વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું કંઈ મન થાય તો બનાવીને તરત જ ખાઈ શકાય તેવા દહીંવડાની રેસીપી એકદમ સિમ્પલ રીતથી અને ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી। તો ચાલો બનાવીએ। દહીંવડા બનાવવા માટે આપણે સૌ પહેલા 1 કપ જેટલી અડદની દાળ લેશું અને દાળને આપણે 7 થી 8 કલાક માટે પલાળી લીધી હતી। તે સરસ રીતે પલળી ગઈ છે। હવે આમાંથી આપણે અડધું પાણી કાઢી લેશું। જે પલાળેલી દાળ છે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લેશું અને આપણે બને એટલું સાવ ઓછા પાણીનો ઉપયોગ કરીને આને ક્રશ કરવાની છે। એટલે આપણે 2 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું અને આને આપણે એકદમ ઝીણી ક્રશ કરી લઈએ। દાળને આપણે સાવ ઓછા પાણીનો ઉપયોગ કરીને સરસ રીતે ક્રશ કરી લીધી છે અને એકદમ સરસ રીતે પીસાઈ પણ જાય છે। હવે જે બીજી દાળ છે તેને પણ આપણે આવી રીતે ક્રશ કરી લઈએ। બધી જ દાળને આપણે સરસ રીતે ક્રશ કરી લીધી છે। હવે આપણા દહીંવડા એકદમ ફ્લફી અને સોફ્ટ બને એ માટે આ જે ક્રશ કરેલી દાળ છે એને આપણે એક જ ડાયરેક્શનમાં 4 થી 5 મિનિટ માટે આવી રીતે ચલાવતા રહેશું, જેથી આપણા જે દહીંવડા છે એકદમ સોફ્ટ બનશે અને ઈનો કે સોડાની પણ જરૂર નહીં પડે। તમે જોશો તો જે આ દાળ ક્રશ કરેલી છે તેનો રંગ પણ સહેજ ચેન્જ થઈ જશે। તો આપણે 4 થી 5 મિનિટ માટે આ દાળને આવી રીતે સતત ચલાવતા રહેશું। લગભગ 4 થી 5 મિનિટ માટે આપણે આ ખીરાની જે વાટેલી દાળ હતી તેને સરસ રીતે ફેંટી લીધું છે અને તમે જોશો તો આપણે આ ચમચીમાંથી સરળતાથી પડતું નથી, આવું હોવું જોઈએ। અને જો તો પણ ખબર ન પડે તો આપણે સહેજ બેટર લેશું અને તેને આપણે જે પાણી ભરેલી વાટકી હોય તેની અંદર નાખીશું અને જોશું તો તરત જ ડીપ કરીશું તો તરત જ ઉપર આવી જશે। તો આપણું વડા બનાવવા માટેનું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે। બેટરમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, 1 નંગ જેટલું ઝીણું સમારેલું લીલું મરચું, સહેજ પિંચ જેટલી હિંગ, અડધી ચમચી જેટલું આખું જીરું અને એક નાનો ટુકડો આદુનો જેને આપણે એકદમ ઝીણું ક્રશ કરી લીધું છે તે। આ બધાને આપણે હળવા હાથથી સાથે મિક્સ કરી દઈશું। બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે। આ બેટરને આપણે સાઈડ પર રાખીશું। હવે આપણે બીજું એક મિક્સિંગ બાઉલ લેશું અને તેમાં આપણે રૂમ ટેમ્પરેચર પર પાણી લેશું। તેમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું, પિંચ જેટલી હિંગ, આને આપણે સાથે મિક્સ કરી દઈશું અને આ પાણીનો ઉપયોગ આપણે વડા તળાઈ જાય પછી આને ડીપ કરવા માટે લેશું। એટલે આ પાણીને આપણે સાઈડ પર રાખીએ। હવે આપણે વડા બનાવીશું। વડાને તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। તેમાંથી આપણે જે બેટર બનાવ્યું છે તેના મીડિયમ સાઇઝના વડા બનાવીશું। આપણે જોશું તો વડાને તેલમાં ડીપ કરીશું તો સરસ રીતે ફ્લફી થઈને ઉપર આવી જાય છે। હવે આપણે આને હળવા હાથે જારેથી પલટાવી લઈશું। વડા આપણા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળાઈ ગયા છે। હવે આ વડાને આપણે બહાર કાઢીશું અને બહાર કાઢીને તરત જ આપણે તેને જે આપણે હિંગ વાળું પાણી કરેલું છે તેમાં ડીપ કરીશું અને જે બીજું બેટર છે તેમાંથી પણ આપણે આ રીતે વડા બનાવી લઈએ। બધા જ વડાને આપણે પાણીમાં ડીપ કરી રાખીશું લગભગ 15 મિનિટ માટે। ત્યાં સુધીમાં આપણે તેની ઉપર જે આપણે સ્વીટ દહીં બનાવીશું। મિક્સિંગ બાઉલ લેશું અને તેમાં આપણે 2 કપ જેટલું દહીં લેશું। દહીં ખાટું ન હોય તેવું લેવાનું છે। અડધી ચમચી સંચર પાવડર અને 2 ચમચી જેટલી આપણે દળેલી ખાંડ મિક્સ કરીશું। આ બંનેને આપણે વિસ્કરની મદદથી સારી રીતે ફેંટી લઈશું જેથી આપણું દહીં છે તે એકદમ સરસ સ્મૂથ તૈયાર થઈ જાય। લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને જે વડાને આપણે પાણીમાં બોળીને રાખ્યા હતા તે સરસ રીતે થઈ ગયા છે। હવે આ વડાને આપણે બહાર કાઢીશું। આને 2 હાથ વડે સહેજ પ્રેસ કરી દઈશું જેથી વધારાનું પાણી નીકળી જાય અને આ વડાને આપણે સર્વિંગ પ્લેટમાં મૂકીશું। વડાની ઉપર હવે આપણે જે સ્વીટ દહીં બનાવીને રાખ્યું છે તે નાખીશું। દહીંની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી લઈ શકો છો। તેની ઉપર આપણે ખજૂર આંબલીની ગળી ચટણી હોય તે નાખીશું। ટેસ્ટ પ્રમાણે ફુદીના ધાણાની ચટણી નાખીશું। સહેજ સંચર પાવડર આપણે સ્પ્રિંકલ કરીશું। સહેજ ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું। થોડું લાલ મરચું પાવડર। તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને ચટપટા દહીંવડા તૈયાર છે।
આ રેસીપી તમે હોળી ઉપર જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે। અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।